હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોની અંદર. વાગ્યા છે 11:30 જેવો ને અત્યારે આપણે આવી ગયા છે નાના કાજરિયારા. તમે જોઈ શકતા છો આજે આંબાની થોડી ઘણી માહિતી તમને દેવાની બાકી છે. તો ભાઈ અમારા જયભાઈ અમારા સાથે છે અને અત્યારે ભાઈને ટુડરની હાલત તમે જોવો ને તો છે નબળી છે ટુડર. અને આ બધું તમે જોવો ને તો ભાઈ 10 ફૂટની મિત્રો ટુડર છે, બરાબર. અને આપણે આંબાનો આપણો કેરીનો બધો મોર આવી ગયો છે ને આજે થોડી ઘણી માહિતી દેવાના છે. અને એને અત્યારે ભાઈ એની વાડીની અંદર અત્યારે જોવો ને કેમ કે એને ભાગ્યું રાખેલું અને આંબાને અત્યારે આવી રીતની ભાઈ બધી પોઝિશન છે. અમે જઈએ છીએ સારું કેમ કે આંબો હોય ને અને આંબાના વૃક્ષ જોવો ને ભાઈ એવડા ઘર જેવડા આંબા છે. અને અત્યારે અમે જો જયભાઈને નીકળી ગયા તો પેલા જયભાઈને આપણે પૂછીએ કે જયભાઈ તો તમારે આંબાનું અત્યારે ઉત્પાદન કરેલું છે, બરાબર ને? એવું છે, ભાગ્યવાળી વાડી રાખેલી છે, બરાબર પેલા. અને મિત્રોને તમે કહો કે આંબાનું બધું શું શું ખેતી કરવાની હોય, અમને તો ખબર ના હોય. આંબાની ખેતી તો આમાં બહુ સમય પહેલા કરવી પડે. આપણે આટલા વાવ્યા ને આંબા, હા, તો આ 10-15 વર્ષ પછી તો થોડા રોપડા થાય. 10-15 વર્ષ પછી તમે જોવો ને તો ઉત્પાદન અને લેવાનું આંબા હે ને ઈ 20-30 વર્ષના હે. 20-30 વર્ષના હે. તો મિત્રો જોવા 30 વર્ષની મિત્રો મહેનત કરી હોય કેમ કે એના પહેલાથી ઓલા ખેડૂત હોય એને વાવ્યો હોય અને અત્યારે તમે રાખેલું હોય, બરાબર. અમે થોડીક જોઈએ અને પછી અમને તમને વધારે બતાડીએ કે મોર કઈ રીતનું છે ને આમાં હે ને ઉત્પાદન કરવું પડે ને દવા છાંટવી પડે ને જયભાઈ આમાં. હા, દવા એકવાર છાંટી દીધી આમાં. તો ભાઈ એમાં દવા છાંટવી પડે ને તો અમે પેલા જોઈએ ભાઈ અમે આગળ જઈએ કેમ કે સારો જો મોર હોય ને ત્યાંથી આપણે વિડીયો શૂટ કરીએ તો ભાઈ એમાં સારું જરીક લાગે, બરાબર. અમે અત્યારે તો એમાં ગારામાં અત્યારે ધાણા વાવેલા છે, બરાબર ને ટુડેરની હતું ભાઈ ઉત્પાદન. અત્યારે અમે હાઈલા જઈએ અને વ્લોગ શૂટ કરવાનો છે અમારે. ફટાફટ જઈએ અને તમને બધાને બતાડીએ. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો આજે આપણે જયભાઈને પૂછી લીધું અને આંબાનો તમે મોર જોવો ને પેલા મસ્ત મજાનો ભાઈ મોર છે. તો અમારે જયભાઈ થોડીક અમને માહિતી દે ભાઈ આવી રીતનો. જયભાઈ આ મોર છે, બરાબર, અને કઈ રીતે આમાં કેરીનો આમાં ફાલ બાલ આવે કે આમાં એ ડાયરેક્ટ હોય બધું? આમાં પેલા હજી ફાલ આવશે, પછી આ હે ને આમાં ઝીણી મગ જેવડી આમાં દાણા થાય, પછી દાણા કેરીઓ થાય ખાકડી, પછી મોટી ધીરે થતી જાય. આમાં 2 થી 3 કેરી વચ્ચે આમાં થાય તો 5-6 કેરી 2-3 કેરી વચ્ચે બીજી બધી ફાલ ખરી જાય એમ કે ઝીણી કેરી હોય ને ખરી જાય કેમ કે પવન ને બધું ઝાકર ને બધું એવી રીતની માહિતી આપણે તો દઈએ ને ભાઈ. તો આવી રીતનું ભાઈ એમાં ખેતી હોય ને ભાઈ મોર તમે જોવો ને ઉપર સુધી મિત્રો કંઈક લાગેલો હોય, તમે જોવો એટલો બધો સરસ મજાનો લાગી રહ્યો હોય ને. તો ભાઈ અત્યારે મોર છે ને નીચે ઉતારીને આપણે કેરી આપણે વીણી શકીએ ને ભાઈ આમાંથી. અને કયા કોલો વાહણો જવાનું હોય, બરોબર ને? એવું હોય, એ મોટી થઈ જાય પછી વાહડાથી ઉતારવાની એવું હે. તો ભાઈ તમે જુઓ ને મસ્ત મજાને ભાઈ કેરીનું ઉત્પાદન છે ને ભાઈ સરળ રીતે કેમ કે કરવું હોય ને તો ભાઈ કઠિન વહેલા છે કેમ કે આમાં અત્યારે મહેનત પાણી રહેવું પડે, બધું કરવું પડે કે ભાઈ. હા, આમાં પાણી પાવું પડે, દવા છાંટવી પડે. આમાં એકવાર દવા છાંટી દીધી છે, પછી પાણી 2 વાર પાયું. હા. તો ભાઈ આમાં ભાઈ મિત્રો તમારે કોઈને ખેતી કરવી ને તો ભાઈ કેરીની ખેતી કેમ કે હારામાં હારી રહે, બરાબર. અને મહેનત તો તમારે બધી કરવી પડે કેમ કે આપણે વિડીયોમાં એટલી બધી મહેનત કરે ને એવી રીતના આમાં ખેતી ભાઈ મહેનત કરવી પડે ને. હજી એક આંબો છે મિત્રો છે, બરાબર, એ તો ઘર જેવો આંબળો છે એટલે આપણે ત્યાં જઈએ ત્યાં પણ વ્લોગ શૂટ કરીએ. અને ભાઈ આંબામાં તમે ખેતી કરો ને તો ભાઈ સારી રીતની કરે. જયભાઈને પૂછી લે ભાઈ કેવી તમારી ખેતી છે? હારી ભાઈ, હારી હો ભાઈ. તો આવતા વર્ષે તમારે કેરીનું ઉત્પાદન કર્યું તો કેટલાક રૂપિયાનું થયા? મિત્રોને હજી કહેતો ખરી. રૂપિયા તો આમાં પોર તો વાવાઝોડું આવ્યું તો હામાં તૂટ્યા હતા. તો મિત્રો હામાં તૂટ્યા હતા ભાઈ, તો બરાબર. એમાં કાંઈ નક્કી ના હોય, ભાવ આવી જાય તો સારો પછી રહી જાય, નકર આપણા ઘરના પૈસા તમે પેલા રોકવા પડે પછી તમારે પૈસાની આવક ચાલુ થાય. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે જોઈ લીધો આંબા. અને ભાઈ અત્યારે મેં તમને કીધું ને ઘર જેવડા આંબા છે, બરાબર. તો એ હે ને આ બાજુની બાગમાં તમે જો કેમ કે ભાઈ જયભાઈ આ કોનું ખેતર છે ભાઈ? બીજા આપણે બાજુવાળા હે ને એનું ખેતર છે. બાજુવાળાનું ખેતર હે ભાઈ. એને ભાઈ જુઓ ને ભાઈ આંબા તમે જુઓ ને તમે દેખાવ ને યાર ઘર જેવડા આંબા હે ભાઈ. અંદર તો આપણે કેમ થાય કેમ કે વાડ આડી છે, બરાબર ને ભાઈ? આપણે વાત ખોટી હોય તો તમારે કહી દેવાનું મિત્રોને કેમ કે આ ઉત્પાદન ખેતીનું હોય ને સારું છે કે નથી? સારું છે ભાઈ, ખેતીનું ભાઈ ઉત્પાદન સારું છે, બરાબર. અને જો આ બાજુ છે ને આંબા એના છે, બરાબર. તો અમુકમાં અત્યારે જમીન ઓલી રહી ગઈ એમાં તો ઉત્પાદન એને ભાઈ કર્યું નથી આંબાનું. તો આંબાનું તમે જોવો ને ભાઈ આ આંબો તમે જોવો યાર, આ આંબો જ્યારે એવી પ્રકારનું હોય ને ભાઈ મસ્ત મજાનું આપણે યાર મજા આવે અહીંયા બાગમાં રખડતા હોય ને. એટલે આપણે તો એ બાજુ હોય ને કેમ કે આંબા જ જોવાના મળે. આ બાજુ આંબા આવીએ નીકળ્યા આંબા કેમ કે વંથલી તાલુકાનું ભાઈ આ ગામ છે, બરાબર. કે નાના કાજરિયારા તો ભાઈ મસ્ત મજાનું ભાઈ અહીંયા છે જોરદાર. કેમ કે તમે પણ ખેતી કરવી ને તો આ બધું તમારે એને મળી જાય કેમ કે તમારે રહેવા અહીંયા આવવું પડે. બાકી તો અહીંયા આંબા ઓછા ભાગે જોવા મળે. ખેતી આંબાની થતી હોય કેમ કે આ બધું જમીન હે મિત્રો થોડી નીકળ્યા આંબા જ વધારે. આપણે એને જમીન વધારે પણ પાણી નંબરે અહીંયા પાણી છે તો બધું આમાં એવી રીતનું બધી પોઝિશન હોય. તો હાલો મિત્રો અત્યારે જો જયભાઈને અમે અત્યારે અંદર જવાની કોશિશ કરીએ. અંદર જઈને મિત્રો વ્યૂઝ બતાડો ને તમે જમો ખાલી આના થળિયા જ દેખાય, ઉપર તો તમને જોવો ને નીકળો આમાં માલ જ છે. એમાં જો આપણે અહીંથી ગળકવાનું છે ભાઈ, દેશી પ્રકારની અંદર ગળકી ગયા. અને ભાઈ તમે જોવો ભાઈ અત્યારે આપણે આઈફોન હોય તો શૂટ કરવાની એટલી બધી મજા આવે ને એની વાત જ કરવામાં. તમે જોવો ભાઈ અત્યારે સિનેમેટિક શોટ લેવાય ને તો એક નંબર મિત્રો મજા આવી જાય. અરે વાહ,
બાગ તો ભાઈ યાર એવી જ છે ને યાર, તમે બોલો તો યાર બે પ્રકારનો અવાજ લાગે કેમ કે આપણા અંદર માથે કે આવી ના ગઈ એવું લાગે. તો મિત્રો અત્યારે આપણે આંબો દેખાડો હતો ને, આંબો તો સાઈડમાં હે ઘરથી મોટો આંબો લાગે ને અત્યારે આપણે 10 ફૂટની તમે ટુડેર જોવો ને ભાઈ, આ ટુડેરની અંદર એને ખેતી આને કરી છે બરાબર, કેમ કે વાવણીની ટુડેર છે, તમે જો દેખાતા નથી. આપણા કરતાં તો છે મોટી છે વધારે, કેમ કે આપણે એને વાવણી પછી વાવેલી હતી બરાબર, અને તો વાવણીની વાવેલી ને ભાઈ અત્યારમાં તો છીંગું નથી આવ્યું, કેમ કે અહીંયા પાણી છે ને ભાઈ ભરાઈ જાય ને એટલે અમે હેઠે થળિયું ને બહુ મોટું થઈ જાય. આપણે આગળ હાલ્યા થાય ને આંબા ભાઈ એમાં ખેતીમાં મજા આવે રખડવાની, એટલી બધી મજા આવે ને વાત કરવામાં. તો અત્યારે અહીંથી આપણે આંબા દેખાય છે બરાબર, અને આપણે ટુડેર ને જોવા જવાની છે, તો ફરીથી આપણે ટુડેર જોઈ આવીએ. મિત્રો હે ને તમે ટુડેર જોવો ને તો ભાઈ અત્યારે આમાં ફાલ લાગ્યો બરાબર, ફાલ આવી ગયો હોય બરાબર, અને આપણે તો ભાઈ સિંગું ક્યાંક થવા આપણે કરશનભાઈ પાડવાનું હતું, સિંગું થઈ દાણા બાંધવા માંડ્યા, કેમ કે મીડિયમ ટુ તમે ટુડેર વાવો ને ભાઈ છે ને ફટાફટ છે ને પાકી બહુ જાય બરાબર. અને ભાઈ તમે નવીન વસ્તુ એક દેખાડવાનું બાકી હજી રહી ગયું બરાબર. હવે આપણે શેઠે આવ્યા ને તો અહીંયા કાંગાસિયા દેખાયા, કોને કાંગાસિયા લીધા છે બરાબર, જે આ કાંગાસિયા કહેવાય છે, તમે તો કોઈ જોયા ના હોય એટલે બતાડી દો. જો આને કહેવાય છે કાંગાસિયા, તો પાકી ગયા છે. અને નાના છોકરાને પાવા હોય ને તો ભાઈ અહીંયા જયભાઈની વાડી છે, કાદર લેતા હતો, કેમ કે ક્યાંક ઠેકાણે હોય ક્યાંક ઠેકાણે ના હોય. અને ભાઈ મોટા લુમખા હોય, કાંટા જેમાં છે ને એટલી પ્રકારના હોય, તમે જો આ કાંટા છે ને એટલી પ્રકારના હોય ને ભાઈ, ગજબની રીતના કાંટા કહેવાય. અને અમે બે એને ઘૂમરો મારી લીધો છે, અને ભાઈ એક છેલ્લો આંબો વધ્યો એમાંથી મોરને કેમ કે સારામાં સારું મળી ગયું અમને, કે એમાં તો ભાઈ ઘર જેવડો આંબો છે ભાઈ, મોટા આંબા છે. અને આપણે વાત જ કરવામાં આવે ને તો હવે વિડીયોની કન્ટિન્યુ બન્યા રહેજો. ખેતી છે ને તમારે કઈ રીતની કહેવાય ને થોડીક જયભાઈ થોડીક અમને માહિતી દે ને મજા આવી જાય. તો મિત્રો હવે આપણે એને છેલ્લા આંબાની વાત જ આપણે કરી નાખીએ ને તો ભાઈ અત્યારે તમે જોવો ને ભાઈ આંબાની અંદર એને મોર જ એટલા હે ને કેમ કે થઈ ગયા છે બરાબર. આપણે વાત કરતા હતા ને એ પ્રમાણે આપણે એને પૂગી ગયા છે, અને આપણે જયભાઈ થોડીક હવે માહિતી લઈ દઈએ. ભાઈ જયભાઈ અત્યારે એને આ 1 ફૂટની માથેનો ઓલો હે ભાઈ મોર કહેવાય બરાબર ને, આપણે તો આવડતા વ્લોગ આપણે તો તમે દેખાડી ગયો મિત્રોને, કેમ કે ભાઈ અત્યારે મોર છે ને ભાઈ મસ્ત મજાના થઈ ગયા છે બરાબર, કાંઈ ઘટે નહીં. તમે જોવો કે માહિતી થોડી વણી દો યાર મિત્રોને. એમાં એવું છે કે અટાણા મોરમાં જો ઝીણા દાણા આવી ગયા, આમાં દેખાડો આવી ગયા ભાઈ, ઈ અટાણા મોટા થાય પછી એમાં કેરીયું થાય, અને કેરીયું થાય ભાઈ. તમે જોવો ને ભાઈ મસ્ત મજાની કેરીયું થાય, અને ફુલાવર જેવું મને તો આ લાગે છે યાર. એવું ફુલાવર નથી યાર, મને એવું લાગે ફુલાવર ચોટાડ્યું એવું લાગે યાર. આમાં જો ચોટાડ્યું નથી આ ભાઈ, આ કેટલા વર્ષોની મહેનત છે આ અમારી. તો મિત્રો એટલા વર્ષોની મહેનત છે ને ભાઈ, તમે યાર જોવો ને ભાઈ, તો મસ્ત મજાનો આંબો છે. અને ભાઈ અમે ગજબ રીતનું, કેમ કે અહીંયા છે ને આપણે આવ્યા છે વ્લોગ બનાવ્યો મસ્ત મજાનું, કેમ કે વ્લોગ બનાવવાની આપણી ઈચ્છા હતી નહીં, તો આપણે વ્લોગ આપણે શૂટ કરી નાખ્યો. તમે જોવો ને આંબો યાર, આંબો તમે જોવો મસ્ત મજાનો આંબો છે બરાબર આખો. અને અત્યારે ભાઈનું રહેવાનું કામ છે ને અહીંયા, કેમ કે વાડીઓમાં જ છે બરાબર, અને ગામને નજીક જ છે, કેમ કે આ વાડી છે. અને મસ્ત મજાનું ભાઈ એવું બધું ને રહેવાનું બધું અહીંયા જ છે ને ભાઈ. તો વ્લોગ કેવો લાગ્યો એકવાર કોમેન્ટ કરીને કહેજો ભાઈ. તો તમારે ખેતી કરવી હોય ને તો તમે કઈ કરી શકો. અને મિત્રો મળશું એક અનોખો વ્લોગ સાથે, તો બધાને રામે રામ.